એટલે ફોરેસ્ટની જાહેરાતના વિલંબના મુખ્ય બે કારણો છે. પહેલું કારણ જગ્યા વધારવાની છે અને એના કારણે નવેસરથી માંગણા પત્રકો મંગાવવામાં આવ્યા જે આવવામાં વિલંબ થયો. અને બીજી મુખ્ય કારણ કે પરીક્ષા ઓફલાઈન ફેઝ ઉપર લેવા માટે વિચારણા થઈ રહી છે અને આશા રાખીએ કે ઓફલાઈન ફેઝ ઉપર જ લેવાય. સો આ બંને કારણોથી લેટ થઈ છે, પરંતુ મોડામાં મોડા જૂન મહિના સુધીમાં જાહેરાત આવી શકે છે. સો વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછી રહ્યા હતા ક્યારે આવશે. સો જૂન મહિનાની અંદર, જૂન મહિનાના અંત સુધીમાં મેં જે તમને બે પોસ્ટ કીધી, બીટગાર્ડ અને ફોરેસ્ટર, બરાબર, એની જાહેરાત આવી શકે છે. અને આ વખતે લેખિત પરીક્ષાનું વેટેજ વધારે રાખવાની પણ વિચારણા થઈ રહી છે. તો સમય ના બગાડો, કેમ કે એવું કહેવાય છે કે જાહેરાત પછી પરીક્ષા બને એટલી ઝડપથી લેવાનું વિચારી રહ્યા છે. તો તમારો સમય ના બગાડો અને તમારી તૈયારી, જે ફોરેસ્ટનો સિલેબસ આપેલો છે, નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફોરેસ્ટના સિલેબસ ઉપર ચર્ચા કરીશું કે શું હોઈ શકે છે સિલેબસ, આ જ રહેશે કે નવો હોઈ શકે. અને કિશ્વા કરિયર એકેડમી ટૂંક સમયમાં ફોરેસ્ટ માટે ઓનલાઈન બેચ પણ શરૂ કરવા જઈ રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી જાહેરાત અને આવા નોટિફિકેશન માટે અને આવા જ્ઞાનસભર વિડીયો માટે કિશ્વા કરિયર એકેડમી જોડે જોડાયેલા રહો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઇક કરો, મેક્સિમમ શેર કરો અને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ કિશ્વા કરિયર એકેડમી અને ડોક્ટર શેતાદ કાઝી ઓફિશિયલને ફોલો કરો. તો આ રીતે ફોરેસ્ટરની પરીક્ષા જૂન મહિનામાં અંત સુધીમાં આવે છે. હવે સમય ન બગાડો, મંડી પડો અને તમારી મહેનત ચાલુ કરી દો. જય હિન્દ.